નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 28/3/2024 હેડલાઇન્સ ટુડે। અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ, આજે સુનાવણી થશે। સ્લો ઓવર રેટની ભૂલ, શુભમન ગિલને 10 લાખથી વધુનો દંડ। હોળીના રંગોમાં રંગાયેલું અમેરિકા, ન્યૂયોર્કમાં હજારો લોકોએ તહેવારની ઉજવણી કરી। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકર્તામાં નારાજગી। લોકો લગ્નની બહાર સહમતિથી સંબંધ બાંધે છે તો તે કાનૂની અપરાધ નથી, રાજસ્થાન હાઈકોર્ટ। હવે બેરોજગારી એક મોટું સંકટ બની ગયું છે, 83% યુવાનો બેરોજગાર। ધોરાજીમાં ડોક્ટર મનસુખ માંડવિયા સામે વિવાદી પોસ્ટ વોર, ચૂંટણી પંચને ફરિયાદ। વોર્ડ 10 સેક્ટર 7 લોકસભા ચૂંટણી અંતર્ગત લોકસંપર્ક રાઉન્ડ। મહારાષ્ટ્રમાં ભારત ગઠબંધનને આંચકો, વંચિત બહુજન અઘાડી મહાવિકાસ અઘાડીમાં જોડાશે નહીં। સપા સુપ્રીમો અખિલેશ યાદવ લોકસભાની ચૂંટણી નહીં લડે, સૂત્રો। જામફળ કૌભાંડમાં પંજાબના 26 વિસ્તારોમાં આઈડીના દરોડા, એક્સાઇઝ કમિશનરના ઘરે પણ દરોડા। તંત્રીલેખ, કાજલ હિન્દુસ્તાની અને હિન્દુત્વ અને પટેલત્વ અને મુસલમાનત્વ। રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી અહમ યુવા સેવા ગ્રુપના સથવારે એનિમલ। અહંકાર માનવીનો સૌથી મોટો શત્રુ છે। લોકશાહીમાં આપણે મતદાર તરીકે, ધારાસભ્યો અને સંસદ સભ્ય તરીકે પથ્થર જ ચૂંટીએ છીએ ને। શાંતિવાદી સિદ્ધાંતોને પાછળ છોડીને જાપાને પોતાના ફાઇટર પ્લેન વેચવા તૈયાર છે। ટ્રમ્પ સામે ફોજદારી કેસ ચાલશે, સુનાવણીની તારીખ 15 એપ્રિલ। ગાઝામાં યુદ્ધ વિરામ પ્રસ્તાવની મંજૂરી પર અમારી નીતિમાં કોઈ ફેરફાર થયો નથી, અમેરિકા। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય શબ્દનો સળવળાટ, એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના। જેલમાં બંધ માફિયા ડોન મુનખાર અંસારીની તબિયત બગડતા આઈસીયુમાં દાખલ। ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે એમસીએમસી, ઈએમએમસી સહિત વિવિધ કંટ્રોલ કક્ષની મુલાકાત લીધી। પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી, ક્ષત્રિય સમાજ અંગે નિવેદન મામલે ચૂંટણી પંચે તપાસના આપ્યા આદેશ। પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ચાણસ્મા વિધાનસભામાં ઝંઝાવાતો ચૂંટણી પ્રચાર। વિશ્રોલી નજીક ફૂડ કંપનીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી। ફ્લૂના હઠીલા વાયરસ, દિવસ રાતના તાપમાનમાં 15 ડિગ્રી તફાવતથી દર 10માંથી 7 બાળકને ખાંસી, શરદી અને તાવ। હોળી ધૂળેટીમાં એક્સ્ટ્રા ટ્રીપો દોડાવીને ડેપોને ₹11.68 લાખની આવક। અમદાવાદના કોટ વિસ્તારમાં પીવાલાયક પાણી નથી મળતું, સ્થાનિકોની કોર્પોરેશનમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં। ડાંગ જિલ્લામાં સરકારી બિલો, ચેકોની લેવડ દેવડનું કામકાજ તારીખ 31 માર્ચ સુધી ચાલુ રહેશે। આભાર। મીનાક્ષી રાવલ, ગાંધીનગર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ।